જ્યારે એક દિવસ રાજા વિક્રમાદિત્ય શિકાર રમતા રમતા એક ઊંચા પર્વત પર પહોંચી જાય છે. ત્યાં તેમણે જોયું કે એક સાધુ તપસ્યા કરી રહ્યો છે. સાધુની તપસ્યામાં વિઘ્ન ન પડે તે વિચારીને તેમણે શ્રદ્ધાપૂર્વક સાધુને પ્રણામ કર્યા અને પાછા ફરવા લાગ્યા. તેમના વળતા જ સાધુએ અવાજ આપ્યો અને તેમને રોકવાનું કહ્યું. વિક્રમાદિત્ય રોકાઈ ગયા અને સાધુએ પ્રસન્ન થઈને તેમને એક ફળ આપ્યું. સાધુએ કહ્યું કે જે પણ આ ફળ ખાશે તેને તેજસ્વી અને યશસ્વી પુત્ર પ્રાપ્ત થશે. ફળ પ્રાપ્ત કરીને જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની નજર એક કૂવા તરફ દોડી રહેલી સ્ત્રી પર પડી. દોડતા દોડતા તે સ્ત્રી એક કૂવા પાસે આવી અને કૂવામાં ઝંપલાવવા જતી હતી ત્યારે વિક્રમાદિત્યએ તેને પકડી લીધી અને તેનું આત્મહત્યા કરવાનું કારણ પૂછ્યું. સ્ત્રીએ જણાવ્યું કે તેની ઘણી દીકરીઓ છે પરંતુ પુત્ર એક પણ નથી. કારણ કે દરેક વખતે દીકરી જ જન્મે છે. તેના પતિ તેની પર ગુસ્સે થાય છે અને ગાળાગાળી તેમજ મારઝૂટ કરે છે. તે આ દુર્દશાથી કંટાળી આત્મહત્યા કરવા જઈ રહી હતી. રાજા વિક્રમાદિત્યએ સાધુ દ્વારા આપેલું ફળ તે સ્ત્રીને આપી દીધું અને તેને આશ્વાસન આપ્યું કે જો તેનો પતિ આ ફળ ખાશે તો આ વખતે તેને પુત્ર જ થશે. થોડા દિવસો બાદ એક બ્રાહ્મણ સમ્રાટ વિક્રમાદિત્યના દરબારમાં આવ્યો અને તેણે એ જ ફળ તેમને ભેટ કર્યું. વિક્રમાદિત્ય એ સ્ત્રીના અશુભ ચરિત્રથી ખૂબ દુઃખી થયા. બ્રાહ્મણને વિદાય આપ્યા પછી તેઓ ફળ લઈને પત્ની પાસે ગયા અને તે ફળ તેને આપી દીધું. સંયોગવશ વિક્રમાદિત્યની પત્ની પણ અશુભ ચરિત્ર ધરાવતી હતી અને નગરના કોતવાલ સાથે પ્રેમ કરતી હતી. તેણે એ ફળ નગરના કોતવાલને આપ્યું. તેના ઘરમાં યશસ્વી પુત્ર જન્મે. પરંતુ નગરનો કોતવાલ એક વેશ્યાના પ્રેમમાં પાગલ હતો. તેણે એ ફળ તે વેશ્યાને આપી દીધું. વેશ્યાએ વિચાર્યું કે એક વેશ્યાનો પુત્ર લાખ યશસ્વી હોય તો પણ તેને સામાજિક પ્રતિષ્ઠા નથી મળી શકતી. ઘણા વિચાર બાદ વેશ્યાએ આ નિષ્કર્ષ કાઢ્યું કે આ ફળ ખાવાનો સાચો અધિકારી તો રાજા વિક્રમાદિત્ય જ છે, કારણ કે તેમના જેવા યોગ્ય અને સામર્થ્યશાળી પુત્રના જન્મથી પ્રજાનું સાચું હિત થશે અને બધા ખુશ રહેશે. આ વિચાર કરીને તે વેશ્યાએ તે ફળ રાજા વિક્રમાદિત્યને ભેટમાં આપી દીધું. ફળને જોઈને વિક્રમાદિત્ય થક્ક રહી ગયા. જ્યારે તેમણે તપાસ કરાવી ત્યારે નગરના કોતવાલ અને રાણીના ગેરકાયદેસર સંબંધોનું કારણ માલુમ પડ્યું. તેઓ એટલા દુઃખી અને ખિન્ન થઈ ગયા કે રાજાએ એ જ હાલતમાં છોડીને જંગલમાં જતા રહ્યા અને કઠોર તપસ્યા શરૂ કરી. ચોક્કસ એ કારણે કે રાજા વિક્રમાદિત્ય દેવતાઓ અને મનુષ્યો બંનેને પ્રિય હતા, તેથી દેવરાજ ઇન્દ્રે તેમની ગેરહાજરીમાં રાજ્યની સુરક્ષા માટે એક શક્તિશાળી દેવને મોકલ્યો. એ દેવ સમ્રાટ વિક્રમાદિત્યના રાજ્યની ખૂબ જ સચેતાઈથી સુરક્ષા અને દેખરેખ કરતો રહ્યો. કેટલાક દિવસો બાદ વિક્રમાદિત્યનું મન પોતાની પ્રજાને જોવા માટે બેચેન થયું. જ્યારે તેમણે પોતાના રાજ્યમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે દેવ તેમની સામે આવીને ઊભો રહ્યો અને પૂછ્યું, તમે કોણ છો? રાજા વિક્રમાદિત્યએ જવાબ આપ્યો, તમારા જેવા મને રોકનાર કોણ થાય છે? આ મારું રાજ્ય છે અને હું અહીંનો રાજા વિક્રમાદિત્ય છું. અને તમે કોણ છો? તમારું પરિચય આપો. દેવે કહ્યું, મને દેવરાજ ઇન્દ્રે આ નગરની સુરક્ષા માટે મોકલ્યો છે. મેં સાંભળ્યું છે કે રાજા વિક્રમાદિત્ય ખૂબ શક્તિશાળી યુદ્ધવીર છે. જો તમે વિક્રમાદિત્ય હોવ તો મારી સાથે યુદ્ધ કરો અને મને હરાવીને આ સાબિત કરો કે તમે જ રાજા વિક્રમાદિત્ય છો. સમ્રાટ વિક્રમાદિત્યે દેવની પડકારને હર્ષપૂર્વક સ્વીકાર કર્યો અને દેવ સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેઓ દેવને પરાજિત કરી દીધા. પરાજિત દેવ માની ગયો કે તેને હરાવનાર યોદ્ધા સમ્રાટ વિક્રમાદિત્ય જ છે. ત્યારે દેવે કહ્યું, હે રાજન, તમારો જન્મનો એક દુશ્મન અહીં આવી પહોંચ્યો છે, જે એક યોગીની રૂપમાં છે.
તે ખૂબ જ કઠોર સાધના કરી રહ્યો છે અને તમને નષ્ટ કરવાનો દરેક સંભવ પ્રયાસ કરશે. જો તમે તેનો વધ કરી દીધો તો લાંબા સમય સુધી તમે નિર્વિઘ્ન રાજય કરશો. યોગી વિશે બધું જણાવીને તે દેવ રાજાથી અનુમતિ લઈને ચાલી ગયો. વિક્રમાદિત્યની અશુભ ચરિત્ર ધરાવતી પત્ની તે સમય સુધી પસ્તાવાથી વિષ પી લીધું હતું અને મરી ગઈ હતી. વિક્રમાદિત્ય પરત આવીને પોતાનો રાજ્ય વ્યવહાર સંભાળી લીધો અને રાજ્યનો બધો કારભાર સુચારુ રૂપે ચાલવા લાગ્યો. કેટલાક દિવસો બાદ તેમના દરબારમાં તે યોગી આવી પહોંચ્યો. તેણે વિક્રમાદિત્યને એક એવો ફળ આપ્યો જેને કાપતા એક કિંમતી મણિ બહાર આવ્યો. પુરસ્કારના બદલામાં તેણે સમ્રાટ વિક્રમાદિત્ય પાસે તેની મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. વિક્રમાદિત્ય હર્ષપૂર્વક તૈયાર થઈ ગયા અને તેની સાથે નીકળ્યા. જ્યારે તેઓ બંને સ્મશાન પહોંચ્યા ત્યારે યોગીએ જણાવ્યું કે, હે રાજન, એક વૃક્ષ પર બેતાલ લટકાઈ રહ્યો છે અને એક સિદ્ધિ માટે મને બેતાલની જરૂર છે. મારો તમારો અનુરોધ છે કે તમે બેતાલને નીચે ઉતારીને મારા પાસે લઈ આવો જેથી મારી સિદ્ધિ પૂર્ણ થઈ શકે. વિક્રમાદિત્ય તે વૃક્ષ પાસે ગયા અને બેતાલને ઉતારીને તેના ખભા પર લાદી લઈને યોગીના શાન ઘાટ તરફ જવા લાગ્યા. પરંતુ ચતુર બેતાલ વારંવાર રાજા વિક્રમાદિત્યને કથાઓ સંભળાવીને તેમની મૌનતાનો ભંગ કરાવતો હતો અને ઉડીને પાછો વૃક્ષ પર જઈ લટકતો હતો. આ રીતે તે 24 વખત વિક્રમાદિત્યની મૌનતાનો ભંગ કરાવીને પાછો વૃક્ષ પર ચાલ્યો જતો. પણ 25મી વાર બેતાલે વિક્રમાદિત્યને જણાવ્યું કે, હે રાજન, જે યોગીએ તમને મને લાવવા માટે મોકલ્યા છે તે દુષ્ટ અને વિશ્વાસઘાતી છે. આજ તેની તાંત્રિક સિદ્ધિ પૂરી થવાની છે. આજે તે તમારું બલિદાન આપશે. જ્યારે તમે દેવીના ચરણોમાં મસ્તક ઝુકાવશો ત્યારે તે તમારું બલિદાન આપશે. તમારું બલિદાન જ તેની સિદ્ધિ પૂર્ણ કરશે. સમ્રાટ વિક્રમાદિત્યને તરત ઇન્દ્રદેવ દ્વારા આપવામાં આવેલી ચેતવણી યાદ આવી. તેમણે બેતાલનો આભાર માન્યો અને તેને ખભે લાદીને યોગી પાસે લઈ ગયા. વિક્રમાદિત્યને જોઈને યોગી ખૂબ જ ખુશ થયો અને તેણે વિક્રમાદિત્યને દેવીના ચરણોમાં મસ્તક ઝુકાવવાનો આદેશ આપ્યો. ત્યારે વિક્રમાદિત્યે યોગીને માથું ઝુકાવવાની પદ્ધતિ સમજાવી અને કહ્યું. જેમ જ યોગીએ પોતાનું માથું દેવીના ચરણોમાં ઝુકાવ્યું તેમ જ વિક્રમાદિત્યે તરત જ પોતાની તલવારથી તેની ગરદન કાપી નાખી. દેવી બલિદાનથી પ્રસન્ન થઈ અને વિક્રમાદિત્યને 2 બેતાલ સેવક આપ્યા. તેમણે કહ્યું કે, તમારા સ્મરણ કરતાં જ આ બંને બેતાલ તમારી સેવા માટે હાજર થઈ જશે. સમ્રાટ વિક્રમાદિત્ય દેવીના આશીર્વાદ પ્રાપ્ત કરીને આનંદપૂર્વક મહેલ પરત ફર્યા.